વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 10 ત્રીજું ચેપ્ટર ધાતુ અને અધાતુઓ. એમાં આપણે ધાતુ અધાતુ કોને કહેવાય, એના ભૌતિક ગુણધર્મ, એનો તફાવત, ધાતુના રાસાયણિક ગુણધર્મ 3 લીધા, એ પણ અગત્યના ધ્યાન રાખવાના. ઓક્સિજન સાથે પ્રક્રિયા, પાણી સાથે અને એસિડ સાથે પ્રક્રિયા. પછી ધાતુનું નિષ્કર્ષણ. પૃથ્વીના પેટાળમાંથી ધાતુ મળે છે, એમાં માટી, રેતી, અન્ય અશુદ્ધિઓ હોય છે, જેને ગેંગ શબ્દ વાપર્યો છે, ગેંગ કહેવાય. જે પૃથ્વીના પેટાળમાંથી મળી ખોદકામ કરતા મળી આવે, એમાં જે ધાતુનું પ્રમાણ વધુ હોય તે ધાતુની તે ખનિજ કહેવાય. 4 એમાં પ્રકારની અશુદ્ધિ સ્વરૂપે હોય, સંયોજન સ્વરૂપે મળે. સલ્ફાઇડ, સિલિકેટ, ફોસ્ફેટ, ઓક્સાઇડ, હાઇડ્રાઇડ આવા સંયોજન સ્વરૂપે એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. તેનું શુદ્ધિકરણ આપણે કરવું જોઈએ. શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે અમુક પદ્ધતિઓ લીધી છે. 5 પદ્ધતિઓ છે. એમાં પહેલી છે કાચી ધાતુનો પાવડર. તો પૃથ્વીના પેટાળનું માંથી ખોદકામ કરતા જે મોટા ગાંગડા કે પથરા સ્વરૂપે ધાતુ મળે છે, તેનું વિશિષ્ટ પ્રકારની ઘંટીમાં દળી પાવડર બનાવવામાં આવે છે અને માટી, રેતીની અશુદ્ધિ દૂર કરવામાં આવે છે. જ્યારે આ માટી, રેતીની અશુદ્ધિ દૂર થઈ ગયા બાદ ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ધાતુમાં રહેલી અશુદ્ધિના પ્રકાર અને એના પ્રતિશત પ્રમાણ ને આધારે સંકેન્દ્રણ કરવામાં આવે. એની 3 પદ્ધતિ: ફીણપ્લવન, ચુંબકીય અલગીકરણ અને હલકા કણો દૂર કરવા, સેન્ટ્રીફ્યુગેશન. પછી ત્રીજો મુદ્દો કેલ્સિનેશન, ભૂંજન અને પિઘલન. ભૂંજનમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ગરમ કરવામાં આવે. કેલ્સિનેશનમાં કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ગરમ કરવામાં આવે. પછી આપણે રિડક્શન કરતા વડે એનું રિડક્શન કરવામાં આવે ને રિડક્શન કહેવાય. એમાં રાસાયણિક રિડક્શન અને વિદ્યુત રાસાયણિક રિડક્શન. રિડક્શન કરતા તરીકે રસાયણનો ઉપયોગ થાય તો રાસાયણિક રિડક્શન, કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કે ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવતી ધાતુ વડે. વિદ્યુત રાસાયણિક રિડક્શનમાં વધુ સક્રિય ધાતુ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પછી ધાતુનું વિશુદ્ધિકરણ, 5મો મુદ્દો, એ આપણે બાકી છે. આ ધાતુનું વિશુદ્ધિકરણમાં ધાતુમાં અલ્પ પ્રમાણની અશુદ્ધિ દૂર કરી 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે તેનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે. એની 3 પદ્ધતિ છે. ધાતુનું વિશુદ્ધિકરણ, એમાં વિદ્યુત વિભાજન, પ્રવાહીકરણ, વિભાગીય વિશુદ્ધિકરણ. એમાં આપણે પહેલું લેવાનું છે વિદ્યુત વિભાજન. આ વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે આપણે એનું કરવાનું છે. તો વિદ્યુત વિભાજન પદ્ધતિમાં આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. 2 રીતે પ્રશ્ન પૂછી શકાય. એક, ધાતુના શુદ્ધિકરણની અથવા વિશુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ વર્ણવો, અથવા ખાલી એમને પૂછે કે વિદ્યુત વિભાજન પદ્ધતિ વર્ણવો. આ એક પ્રશ્ન.
અથવા એમ પૂછાય કે વિદ્યુત વિભાજન પદ્ધતિ ઉદાહરણ આપી સમજાવો. ત્રીજી રીતે આમ પણ પૂછે કે કોપરનું વિદ્યુત વિભાજન સમજાવો અને ધ્રુવો પરની પ્રક્રિયા આપો. આ 3 રીતે પ્રશ્ન, 3 રીતે જવાબ સરખો. પેલાનો આકૃતિ દોરું છું. આ એક પાત્ર છે. એમાં એક ધન ધ્રુવ એટલે કે એનોડ, બીજો કેથોડ ઋણ ધ્રુવ, એનોડ કેથોડ. આ બંનેને બહારથી આપણે વિદ્યુત પરિપથ વડે જોડશું. આ ધન, આ ઋણ, પ્લસ માઇનસ, આ વિદ્યુત પ્રવાહની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. આમાં આપણે ધાતુના આયનનું દ્રાવણ લેવાનું. ધાતુના આયનનું દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ અથવા એને કહેવાય વિદ્યુત વિભાજ્ય. આ શુદ્ધિઓ અહીંયા શુદ્ધ ધાતુનો સળિયો, સોરી, અશુદ્ધ ધાતુનો સળિયો. અહીંયા શુદ્ધ ધાતુનો સળિયો. અહીં તમે જોઈ શકો આકૃતિ. પેલા આકૃતિ આવડવી છે, એકદમ સરળ. એક પાત્ર, 2 ધ્રુવો, એક એનોડ, બીજો કેથોડ, એને વિદ્યુત પરિપથ વડે જોડ્યો. હંમેશા એનોડ તરફ ધન ધ્રુવ અને કેથોડ તરફ ઋણ ધ્રુવ. અહીં કણ બતાવી તો બતાવી શકાય, ન બતાવો તો આમાં ચાલે. આ પાત્રની અંદર જે પ્રવાહી ભરેલું છે એને ધાતુના આયનનું દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ, વિદ્યુત વિભાજ્ય, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એવું હોવું જોઈએ. વિદ્યુતનું સુવાહક, નીચે અશુદ્ધિ. હવે આખો આકૃતિ દોરાઈ ગયા પછી મુદ્દા, પ્રથમ મુદ્દો. પેલા આકૃતિ એકદમ સરળ પ્રશ્ન છે, 4 મુદ્દાની અંદર પૂરો થઈ જાય, બરાબર. પેલો મુદ્દો, ધાતુમાં રહેલી અલ્પ પ્રમાણની અશુદ્ધિઓ દૂર કરી, ધાતુમાં રહેલી અલ્પ પ્રમાણની અશુદ્ધિ દૂર કરી 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે ધાતુનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આ પહેલો મુદ્દો. બીજો, કોપર, લેડ, ટીન, નિકલ, સિલ્વર, સોનું. Cu એટલે કોપર, Pb એટલે લેડ, Sn એટલે ટીન, Na એટલે નિકલ, Ag એટલે સિલ્વર ને Au એટલે સોનું.
કોપર, લેડ, ટીન, નિકલ, સિલ્વર અને સોનું જેવી ધાતુમાં રહેલી અલ્પ પ્રમાણની અશુદ્ધિ દૂર કરી 100% શુદ્ધ ધાતુ મેળવવા તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો, એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો લેવામાં આવે છે. એની પહેલા ત્રીજો આમ શરૂ કરી શકાય. એક પાત્રમાં, હવે આકૃતિ ઉપર જઈશું. ત્રીજો મુદ્દો આપો. એક પાત્રમાં ધાતુના આયનનું દ્રાવણ, જેનું વિદ્યુત વિભાજન આપણે કરતા હોય એ, કોપર હોય તો કોપરના આયનનું, લેડ હોય તો લેડ. એક પાત્રમાં ધાતુના આયનનું દ્રાવણ લઈ તેમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો લેવામાં આવે છે. 3 મુદ્દા. ચોથો મુદ્દો, તેમાં બહારથી તેનો વિદ્યુત પરિપથ વડે જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પરથી ધાતુ છૂટી પડી કેથોડ પર જમા થાય છે. એનોડ પરથી ધાતુ છૂટી પડી કેથોડ પર જમા થાય છે અને અશુદ્ધિઓ પાત્રના તળિયે એકઠી થાય છે, જેમાં એનોડના નીચેના ભાગમાં સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુ એકઠી થાય છે, જેને એનોડિક પંખ કહે છે. એનોડના નીચેના ભાગમાં સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુ એકઠી થાય છે, જેને એનોડિક પંખ કહે છે. પછી ધ્રુવો પરની પ્રક્રિયા. એમાં એનોડ એટલે ધન ધ્રુવ પરની પ્રક્રિયા. Cu સોલિડ પ્રક્રિયા ડેલ્ટા એટલે પ્રક્રિયા થશે વિદ્યુત પ્રવાહ Cu+2 આયન Aq પ્લસ 2 ઇલેક્ટ્રોન. આનું ઓક્સિડેશન થયું કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કોપર છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન આયન. કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. પછી કેથોડ પરની પ્રક્રિયા અહીંયા તો કે જે આમાંથી Cu+2 આયન ઉત્પન્ન થયો એ Cu+2 આયન અહીંયા આવશે અને આને ઇલેક્ટ્રોન મળશે એટલે આનાથી ઉલટી કેથોડ કરતા Cu+2 આયન Aq પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયા Cu સોલિડ. આ ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે અહીંયા પ્રક્રિયા થઈ રિડક્શન. આ Cu+2 આયન આને મળતા એ ઇલેક્ટ્રોન પરિપથમાં વહે, ઇલેક્ટ્રોન મળે. આ વિદ્યુત પ્રવાહની દિશા દ્વૈવાજિક પ્રવાહ, ઇલેક્ટ્રોનનો એનાથી વિરુદ્ધ, ઋણથી ધન. તો ઇલેક્ટ્રોન આવ્યા એને મળ્યા એટલે એની બે મેળવ્યા એટલે રિડક્શન થયું. આખી પ્રક્રિયાનો સરવાળો કરો તો Cu+2 આયન ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે Cu સોલિડ પ્રક્રિયા Cu સોલિડ. આ અશુદ્ધ કોપર અને અશુદ્ધ કોપર. આ કોપરના વિદ્યુત વિભાજન. હવે ફરીથી આપણે કે કઈ રીતે પ્રશ્ન પૂછાણો, ખાલી તમને એમ કીધું હોય કે ધાતુના વિદ્યુત વિભાજન પદ્ધતિ વર્ણવો અને કોપરના વિદ્યુત વિભાજનની ધ્રુવો પરની પ્રક્રિયા. ખાલી વિદ્યુત વિભાજન પદ્ધતિ વર્ણવો તો આમાં એ ધ્રુવો પરની પ્રક્રિયા ના આવે. કોપરનું વિદ્યુત વિભાજન વર્ણવો તો મુદ્દા આપણે એ જ રહેશે, થોડાક એક મુદ્દો બદલે. આકૃતિ આની યાદ રહી. કોપરનું વિદ્યુત વિભાજન કે તો ધાતુની જગ્યાએ કોપર લાગી દે અને ધાતુના આયનની જગ્યાએ CuSO4 કોપર સલ્ફેટ આવે. બાકી આકૃતિ પણ એની એ જ રહેશે. ફરીથી આપો ભાઈ આકૃતિ. પહેલો મુદ્દો 100% શુદ્ધ અલ્પ પ્રમાણની અશુદ્ધિ દૂર કરી 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે વિદ્યુત વિભાજન કરવામાં આવે. બીજો મુદ્દો કોપર, લેડ, ટીન, નિકલ, સિલ્વર, સોનું જેવી ધાતુમાં રહેલી અલ્પ પ્રમાણની અશુદ્ધિ દૂર કરી 100% શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. ત્રીજો મુદ્દો એક પાત્રમાં ધાતુના આયનનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ લઈ તેમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો, કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો લઈ બહારથી વિદ્યુત પરિપથ વડે જોડવામાં આવે છે. ચોથો મુદ્દો
વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક પ્રક્રિયા થઈ એનોડ પરથી ધાતુ છૂટી પડી કેથોડ પર જમા થાય છે અને અશુદ્ધિ પાત્રના તળિયે એકઠી થાય છે, જેમાં એનોડના નીચેના ભાગમાં સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુ એકઠી થાય છે, જેને એનોડિક પંક કહે છે. આ ધાતુના વિદ્યુત વિભાજન. હવે એમાં કોપરનું કીધું, ઉદાહરણ આપો તો ઉદાહરણ કોપરનું વિદ્યુત વિભાજન. આખો પ્રશ્ન પણ આવે. એક પાત્રમાં આ જ પ્રક્રિયા, એક પાત્રમાં કોપર સલ્ફેટ, કેનું લેવાનું? કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો, કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો લઈ બહારથી વિદ્યુત પરિપથ જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક પ્રક્રિયા થઈ એનોડ પરથી કોપર ધાતુ છૂટી પડી કેથોડ પર જમા થાય છે અને અશુદ્ધિ પાત્રના તળિયે એકઠી થાય છે. ધ્રુવો પરની પ્રક્રિયા. એનોડ પરની પ્રક્રિયા Cu સોલિડ પ્રક્રિયા Cu+2 આયન +2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. કેથોડ પરની પ્રક્રિયા Cu+2 આયન Aq+2 ઇલેક્ટ્રોન પ્રક્રિયા Cu સોલિડ રિડક્શન. બે લ્યો એટલે Cu સોલિડ માંથી Cu સોલિડ, અશુદ્ધ માંથી શુદ્ધ. આ એનોડ અને કેથોડ. એનોડ કરતા કેથોડની ઉલટી પ્રક્રિયા પણ પાછી. આમાં તમે જેમ છે એ જ રીતે આ પ્રક્રિયા કેથોડમાં લખી નાખો અને આ એનોડમાં તો ના હાલે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન, અને એનોડ પર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને કેથોડ પર રિડક્શન પ્રક્રિયા. એટલે આ આપણો વિદ્યુત વિભાજન પદ્ધતિ થાય.